સરદાર ગુર્જરી ડિજિટલના મહત્વના સમાચાર. નેપાળમાં અરાજકતાનો માહોલ. અનેકો ગુજરાતીઓએ દિવાળીમાં નેપાળની ટ્રીપ કરી રદ. ડેક્કન ટ્રેપથી લઈને મહાબળેશ્વર સુધી યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના 7 સ્થળોનો સમાવેશ. મહારાષ્ટ્રમાં ફરી વરસાદ બન્યો મુસીબત. મુંબઈના ઘણા વિસ્તારોમાં જળબંબાકાર. મોનોરેલ અટકતા 17 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. ભારતીય ટીમની સર્જિકલ સ્ટ્રાઇક. સૂર્યાએ વિજયી છક્કો ફટકારી પાકિસ્તાનને પછાડ્યું. કેપ્ટને જીતને પહેલગામના પીડિતો અને સેનાના જવાનોને કરી અર્પિત. મણિપુરમાં હિંસા યથાવત. પીએમ મોદીની મુલાકાતના બીજા દિવસે ભીડે પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો. આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા. નેપાળ ફ્રાન્સ બાદ હવે લંડનમાં ઉતર્યા વિરોધ પ્રદર્શન. લાખથી પણ વધુ લોકો એન્ટી ઇમિગ્રેશન સામે વિરોધ મામલે રસ્તા પર ઉતર્યા. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ભારત સાથેના સંબંધો પર રશિયાનું નિવેદન. કહ્યું, આપણી દોસ્તી તૂટશે નહીં. યુક્રેનનો રશિયાની ટોચની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો. અમેરિકન વિદેશ મંત્રી રૂબિયોના આગમન ટાણે જ ઇઝરાયેલે ગાઝા પર હુમલા વધાર્યા.